સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે આરોગ્ય વિભાગની કાર્યવાહી સતત યથાવત જોવા મળી રહી છે. રવિવારના દિવસે પણ તંત્રની ટીમો એક્શનમાં જોવા મળી હતી. પાંડેસરા વિસ્તારના ગુલશનનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ભોજનાલય, મંચુરિયન, પાણીપુરી અને સમોસા સહિતના ખાદ્ય વેચાણ કેન્દ્રો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ ગંદકી જોવા મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ખુલ્લેઆમ રાખવામાં આવેલા ખોરાક પણ મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન મંચુરિયન, સમોસા સહિત વિવિધ મસાલા અને ખાદ્ય સામગ્રીનો નાશ પણ કર્યો હતો. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સતત ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને શીતલ રેસ્ટોરન્ટની ઘટનાના પગલે આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. શીતલ રેસ્ટોરન્ટમાં ખોરાક ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી, જેમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું અને એક જ પરિવારના 4 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુરત તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ગુલશનનગર 4 રસ્તા અને એની આજુબાજુ આપણે ઝુંબેશ હાથ ધરી છે અને મોટેભાગે દરેક જગ્યાએ જે કંઈક ખામીઓ મળી છે તે ખામીઓ દૂર કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને અંદાજિત 20,000 રૂપિયા જેવો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અને દરેકને જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી એમને ધંધો બંધ રાખવાની સખત સૂચના અને નોટિસ આપવામાં આવી છે. અત્યારે આપણને એક વ્યક્તિ એવો મળ્યો છે કે જેના સ્કિન ડિસીઝ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે એને ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ કરાવીને જ્યાં સુધી ડૉક્ટર એને સર્ટિફિકેટ નહીં આપે ફિટનેસનું ત્યાં સુધી આપણે એને આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું અને એને ધંધો ચાલુ ન કરવાની સખત સૂચના અને નોટિસ આપી છે. વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે. આ રેટ જ્યાં સુધી આપણા વિસ્તારમાં બધા સુધરી ન જાય, જ્યારે પણ અમે અચાનક ચેકિંગ કરીએ અને બરાબર એનું વ્યવસ્થિત પ્રજાના આરોગ્યને હિતને ધ્યાનમાં લઈને જ્યાં સુધી એને વ્યવસ્થિત રીતે નિયમોને ફોલો ન કરે ત્યાં સુધી રેટ કાયમ માટે ચાલુ રહેશે.